બિનઅધિકૃત બાંધકામમાં ધમધમતી કામરેજની પ્રસિદ્ધ ખાવધરા ગલી સીલ કરવામાં આવી છે। જે પ્રકારે રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો હતો અને તેને જ લઈને તમામ જગ્યાઓ પર જે ગેરકાયદેસર રીતે ધમધમતી તમામ ચીજ વસ્તુઓ છે ત્યાં સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને આંબોલીના વિસ્તારની વાત કરીએ તો આંબોલીમાં જે પ્રકારે ગેરકાયદેસર રીતે કામરેજની આ પ્રસિદ્ધ ખાવધરા ગલી હતી અને ખાવધરા ગલી છે તે ઘણા સમયથી ચાલી રહી હતી। ત્યાં કોઈપણ પ્રકારની ફાયર સેફટી તેમજ બીયુ પરમિશન ન હોવાના કારણે આ સમગ્ર ખાવધરા ગલી છે તેમને સીલ કરી દેવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે આ ઘણા સમયથી ઉભેલી ખાવધરા ગલીમાં અત્યાર સુધી કોઈપણ પ્રકારે પરમિશનના કાગળો ન હોવાને કારણે તાત્કાલિક અસરથી તેને સીલ કરી દેવામાં આવી છે। હાલ આ જે પ્રકારે શહેરભરમાં જે બિનઅધિકૃત જે બાંધકામો છે તે બાંધકામને લઈને સીલિંગની કામગીરી છે તે સુરત મહાનગરપાલિકા હોય, સુડા હોય કે ફાયર વિભાગ હોય, તમામ જગ્યાઓ પર નગરપાલિકા દ્વારા પણ સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ સુરત।